આ ગાયત્રી મંદિરથી મોઢેરાવાળો રોડ છે. આ ગાડીઓ ગણતરી કરાવું તમને. 1 2 આ 3 4 5 ને 6 ને 7 હજી અંદર 2 થી 3 પડી છે. આ ગાડી શેના માટે ઊભી રાખીશ ભાઈ? આ બધી ગાડી સીએનજી ગેસકીટ માટે આવેલી છે. સીએનજી શાના માટે પણ? પેટ્રોલના ભાવ તો તમે જુઓ, એટલે પેટ્રોલના ભાવથી લોકો દાજીને સીએનજી ગેસકીટ તરફ બધા વળ્યા. આપણે અત્યારે મહેસાણાની અંદર ઉમિયા ગેસકારની અંદર આવ્યા છે. આ જગ્યા ઉપર ગમે ત્યારે આવો એટલે તમને 2 4 6 ગાડીઓ તો એમને એમ ગેસ કીટ નખાવતા દેખાવા મળે જ છે. આપણે અહીંયા કઈ કઈ કીટો નખાઈ શકાય છે એ ખાલી કહી દો. આપણે ત્યાં જાવોલી, મિલાનો અને મીજો. કેટલા રૂપિયાથી શરૂઆત થઈ જાય એ પણ કહી દો. આપણા ત્યાં ગેસકીટની શરૂઆત 45,000 થી શરૂઆત થાય, 1 લાખ રૂપિયા સુધીની ગેસકીટ છે આપણા ત્યાં અવેલેબલ. એટલે 45,000 રૂપિયાથી આપણે શરૂઆત થઈ જાય. શરૂઆત થઈ જાય, બરાબર. અને રાજુભાઈ, આ તો સીએનજી ની વાત થઈ. મારે કદાચ કોઈ ગાડીનું નાનું મોટું કદાચ રિપેરિંગ કે એવું કઈ વસ્તુ આવી છે નોર્મલ વાલી, તો એ પણ થાય કે ન થાય? પછી આપણા ત્યાં રિપેરિંગની અંદર બલ્બ બદલવાથી માંડીને એન્જિન બનાવવા સુધીનું કામ આપણે અહીંયા કરીએ છીએ. નોર્મલ ગેરેજ જેવું પણ આપણે કામ તો છે. ટોટલી ગેરેજ છે આપણું. ઓકે. જો સીએનજી કીટ નખાવી હોય તો મહેસાણામાં મારું એવું સજેશન છે, ઉમિયા ગેસ કારમાં રાજુભાઈ જોડે જ નખાવાય અને ત્યાં તમને પૂરેપૂરું સેટિસ્ફાઈ થાય. આપણું લોકેશન મહેસાણાની અંદર મોઢેરા ચોકડીથી અમદાવાદ રોડ ઉપર ખોડિયાર રેસ્ટોરન્ટની એક્ઝેક્ટ સામે ઉમિયા ગેસ કાર, કોટક મહિન્દ્રા બેંકની બાજુમાં. અહીંયા તમારે રીટેસ્ટિંગ કરવું છે કે તમારે નવા બાટલા નાખવા છે, બધું જ સુવિધા અહીંયા થાય છે. મોબાઈલ નંબર, એડ્રેસ સ્ક્રીન ઉપર આપ્યો છે. જો સીએનજી કીટ નખાવી છે તો અહીંયા જ આવી શકો છો તમે.